નમસ્તે મિત્રો. આજે સવારમાં કાલચક્રમાં મોદી સાહેબને આપણે અભિનંદન આપીએ કે એમને વડાપ્રધાન પદના 12 વર્ષ થયા. ગુજરાતના મુખ્યમંત્રી હતા, મુખ્યપ્રધાન હતા, એને 12 વર્ષ તો થયા, પણ હવે વડાપ્રધાન તરીકે અને નેહરુથી વધારે શાસન કર્યું હોવાનો દાવો કરે છે, પણ વાસ્તવમાં એવું નથી. તો આપણે એમને અભિનંદન આપીએ એક ગુજરાતી તરીકે. અને વડાપ્રધાન બન્યા, એમણે ઘણા સારા કામો કર્યા છે, એવું નથી કે નથી કર્યા. ખાસ કરીને રોડના લગતા, ઉદ્યોગોને લગતા બહુ સારામાં સારા કામો કર્યા છે. ઉદ્યોગોને ફાયદો થાય, ઉદ્યોગોનો વિકાસ થાય, એ માટે જબરજસ્ત એમણે મહેનત કરી છે. ભલે વ્યાજે પૈસા લઈને કર્યું છે, પણ કર્યું છે ખરું, તો એને અભિનંદન આપીએ. પણ આપણે એક એમનો કાન પકડવો છે આજે મોદી સાહેબનો, કારણ કે એમને અભિનંદન તો બધા આપી રહ્યા છે. કેબિનેટની મિનિસ્ટ્રીએ પણ અભિનંદન આપ્યા હતા. આજે જતા જાય જ્યારે મિનિસ્ટ્રીની બેઠક મળી કેન્દ્રીય કેબિનેટની, ત્યારે બધાએ આ રીતે અભિનંદન આપ્યા તાળીઓ વગાડીને. તો આપણે પણ અભિનંદન આપીએ. અને એ જે આખી ઘટના બની એમાં આજે વાત એ કરવી છે કે મોદી સાહેબે સપનાઓ બહુ બતાવ્યા છે, સપનાઓનું વાવેતર કર્યું છે, પણ એનું જે વાવણી કરવી જોઈએ વાવણી પણ નથી થઈ, તો પછી લણવાની વાત જ ક્યાં આવે છે? તો એમણે જે કંઈ કર્યું છે એ મૂળ વાત આજે આપણે એવી કરવી છે કે ધોલેરા એક મોટું સ્વપ્ન બતાવ્યું છે, આજ સુધી જબરજસ્ત સપનું બતાવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે ધોલેરામાં જે MOU થયા હતા 2017માં, ઇન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ છે કે ત્યારે એ સમયે એરબસ ડિફેન્સ ક્લસ્ટર વિકસાવવા માટે ધોલેરામાં, તો ત્યાં વિમાનો બનાવવાના હતા. આ બધી જ વાતો હતી, પણ આપણે જોઈએ છીએ કે આજે કોઈ વિમાન ત્યાં બન્યું નથી. આ બિઝનેસ સ્ટાન્ડર્ડનો પણ અહેવાલ છે. ધોલેરામાં એર ફ્રાન્સ આવવાની હતી, એર ફ્રાન્સ બસ કે જે પોતાના વિમાનો બનાવવાની હતી, કોઈ નામો નિશાન નથી. આ પણ પ્રોજેક્ટ નિષ્ફળ છે. અને ટાટા સાથેના તો કેટલાય એને MOU કર્યા છે, પણ ટાટાનું ત્યાં એનર્જી માટે એટલે કે સોલર પાર્ક માટેના એમણે જે MOU કર્યા હતા એ કંઈક ત્યાં જોવા મળે છે. પણ એ જ્યારે ધોલેરા વિકસાવવામાં આવતું હતું ત્યારે એ પ્રોજેક્ટમાં નહોતું. હવે અહીંના મિનિસ્ટરથી લઈને કેન્દ્રના મિનિસ્ટર, ગુજરાતના મિનિસ્ટર આ એક વિડીયો શેર કરી રહ્યા છે. એ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બસ જે બની છે ભારતમાં, તો આર્મી માટેની છે, પણ એક બસ જે બની છે એના માટે પણ ગૌરવ છે. આ વિડીયો ગુજરાતના મિનિસ્ટરે અને મોટી પ્રસિદ્ધિ પણ લીધી કે જો ભારતે આ કરી બતાવ્યું, બહુ સારી વાત છે, કરી બતાવ્યું. પણ શું ટાટાએ આ કર્યું છે? પણ આખરે શું પરિસ્થિતિ આવી? ધોલેરામાં શું પરિસ્થિતિ? આ બસ ભલે કર્ણાટકમાં બની હોય કે વડોદરામાં બની હોય, તો આ આખી વાત એટલા માટે કરવી છે કે મોટી મોટી વાતો કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ધોલેરામાં એરક્રાફ્ટ, એરોપ્લેન માટે મોટા પ્રોજેક્ટ MOU ની વારંવાર ચર્ચા કરવામાં આવી છે, એના પ્લાન બનાવવામાં આવે. 2010 આમ તો પહેલી જાહેરાત 2007માં કરવામાં આવી હતી, પણ 2010 થી 2013ની વચ્ચે પ્રાથમિક આયોજન કરાયું હતું એરબસ બનાવવા માટે, એટલે કે વિમાન બનાવવા માટે, અને હેલિકોપ્ટર બનાવવા માટેના પણ કેટલાક પ્લાન થયા હતા. પણ 16 વર્ષથી ધોલેરામાં વિમાન બન્યા નહીં. આજે જાહેરાત કરી અને આજે આમ જોવા જઈએ તો ખરેખર તો 20 વર્ષ થયા છે. 20 વર્ષથી બિલકુલ થયું પસંદ કરવામાં આવ્યું હતું કે ત્યાં બનાવવા માટે, પણ નથી બની શક્યું. માટે આપણે આજે વાત કે સરકાર ભલે ગમે તેટલી જાહેરાતો કરે, નરેન્દ્ર મોદી મોટા મોટા સપનાઓ બતાવે અને અખબારોની હેડલાઇન્સ નક્કી કરે કે આજે શું છે, તો એ બધી જ બાબતો આપણા માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે ધોલેરામાં જે એરપોર્ટથી લઈને બનાવવાની જે ધોલેરા આપણે જોઈએ કે આ વિડીયો કે જે સરકારે પોતે આ વિડીયો બનાવ્યો હતો અને એમાં ઇન્વેસ્ટમેન્ટ રીજન તરીકે જે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો ધોલેરામાં. તો આવી વિડીયો ફિલ્મ જાહેરાતોથી દઈને ઘણું બધું કર્યું છે. પણ ભારતનું પહેલું ખાનગી વિમાન એસેમ્બલી પ્લાન્ટ અમદાવાદના ધોલેરામાં બનાવવાનું હતું અને 1000 થી 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી પણ થયું હતું. પણ એ નક્કી આ ધોલેરાનો મૂળ પ્લાન્ટ છે કે ધોલેરા સિટી, સ્માર્ટ સિટીથી લઈને ધોલેરા શહેર સુધીનો આ જે નકશો બનાવ્યો છે આપણે જોઈ શકીએ છીએ, વિડીયો જે બનાવ્યો છે. તો એરબસ ત્યાં ન બની શકી. કર્ણાટકમાં ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ અને વડોદરામાં ડિફેન્સની શરૂ થઈ છે.
તો ધોલેરામાં તો ન જ બની તે ન જ બની, કારણ કે સરકારે એરોસ્પેસ પોલિસી બનાવ્યા પછી કંઈક થોડે અંશે ત્યાં થયું ને અદાણીને જવાબદારી સોંપી છે હવે રહી રહીને છેલ્લે. ધોલેરા નામ ફરી અદાણીના કારણે એટલા માટે ચર્ચામાં છે કે જાન્યુઆરી 2026માં અદાણી સાથે એમઓયુ થયા અને જેમાં 70 થી 100 સીટના બેઠકોના રિજનલ એરક્રાફ્ટ E175 અને E190 ક્લાસ પ્રકારના એસેમ્બલી પ્લાન બનાવવા માટેનું અહીંયા ધોલેરામાં નક્કી થયું છે. આ ધોલેરાનો આખો જે આપણે વિડીયો જોઈ રહ્યા છે કે ત્યાં ઓવરઓલ કેવું બનશે એનો પ્લાન એ સમયે બનાવવામાં આવ્યો હતો. તો એરોપ્લેન ફેક્ટરી બનાવવાની હતી 2010થી લાંબા સમયથી આયોજન હતું, પણ 2026 પહેલા આવી કોઈ જ બની નથી. અને અંબાણી અને એક ફ્રાન્સની જે કંપની છે, વિદેશની જે કંપની છે એમ્બારીએ કરીને કંપની જે છે એમની સાથે એમઓયુ કર્યા છે. ધોલેરામાં એરોસ્પેસ અને સંરક્ષણ ક્લસ્ટર વિકસાવવા માટેની પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ થયા હતા, અક્ષર કરવામાં આવ્યા હતા. કશું જ નહોતું. એવિએશન ઝોન અને વ્યાપક એરોસ્પેસ ઇકોસિસ્ટમ બનાવવા માટેની વારંવાર જાહેરાત કરવામાં આવી હતી. જાળવણી, સમારકામ અને ઓવરલોડ એ પણ બનાવવાની વાત હતી, તો એ પણ બની શક્યું નથી. અમદાવાદ નજીક આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન જેને આપણે ઓળખીએ છીએ એ એરોસ્પેસ અને ડિફેન્સ ક્લસ્ટર સ્થાપવા માટે એરબસ ફ્રાન્સે ગુજરાત સરકાર સાથે ધોલેરા માટેના એમઓયુ કર્યા હતા, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ સાથે. તો આ સાથે જે એમઓયુ કર્યા, હસ્તાક્ષર કર્યા, મહાત્મા મંદિરમાં એની બેઠક મળી હતી. નરેન્દ્ર મોદીથી લઈને ઘણા બધા હાજર પણ હતા. એરબસ ફ્રાન્સના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હોવાનો જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 2017 પછી આજે 2010 વર્ષ થવા આવ્યા છે પણ કંઈ થયું નથી. તો આ જે છે ધોલેરાએ જે ફિલ્મ બનાવી હતી ધોલેરા કંપનીએ, તો એ આપણે જોઈ કે એમાં જાહેરાતો કરી હતી પણ બન્યું છે શું, સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે સરકાર વારંવાર આવી જાહેરાતો કરે છે. હમણાં ઘણા બધા સરકારોએ પણ જાહેરાત કરી. એક આપણા જે પ્રધાન છે, પ્રધાને આ એક વિડીયો શેર કર્યો વૃક્ષો વાવવાનો. ધોલેરામાં વૃક્ષો વાવવાનો વિડીયો શેર કરે છે, પરંતુ વાસ્તવમાં ત્યાં કેવું છે આયોજન એની અંગેની કોઈ ચર્ચા પણ કરતું નથી. કારણ કે એમઓયુ જે ધોલેરામાં થયા હતા એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવા માટે એરબસ ફ્રાન્સ સાથે, તો પછી શું થયું? કોઈ જ એના બાબતો જાહેર કરવામાં આવતી નથી, પણ વૃક્ષોના વિડીયો મૂકવામાં આવે છે. હમણાં જીતુ વાઘાણી આવ્યો, વૃક્ષોનું વાવેતર જે ધોલેરામાં થયું છે એનો વિડીયો આ શેર કર્યો હતો. તો હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવા માટે પણ કેટલીક બાબતો ચર્ચા કરવામાં આવી હતી. નીતિન પટેલ 2017માં એમણે જાહેરાત કરી હતી કે ત્યાં હેલિકોપ્ટર પણ બનશે, એનું ઉત્પાદન થશે. આજ સુધી કશું જ નથી. રોકાણની વિગતો હજુ અંતિમ સ્વરૂપમાં આપવામાં આવી રહી છે એવી પણ નીતિન પટેલે જાહેર કરી હતી. અને એટલા માટે એમઓયુ જે થયા હતા, પરંતુ એમાં ખરેખર શું થયું છે આજે એ નીતિન પટેલ પણ અત્યારે તો હવે ક્યાંય નથી, ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા છે. તો એરબસ બનાવવાની હતી ફ્રાન્સની, હેલિકોપ્ટર બનવાના હતા, શું થયું એનું સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મેપ જે બનાવવામાં આવ્યું છે એમાં વડોદરામાં પણ કેટલીક સુવિધાઓ ઊભી થઈ હતી. ટાટા એરબસ જ્યાં હમણાં આપણે જે વિડીયો જોયો કે C295 FAL એ 21,000 કરોડના ખર્ચે ત્યાં એમને બનાવવા માટેના લશ્કરી પરિવહન વિમાન જે છે એ લોકો માટેનું નથી, પણ લશ્કરના સાધનો લઈ જવાથી લઈને લાવવા માટેના એ બધા બાંધવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં હજીરામાં પણ વહાણો બનાવવા માટેના 12,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે એમઓયુ થયા હતા. ત્યાં કેટલાક અંશે થયું છે, પણ એરબસ જે વડોદરામાં 21,000 કરોડના એમઓયુ થયા હતા એ અમલી થયા છે ટાટા હોવાના કારણે, અને એ પણ ડિફેન્સ માટેનું છે. તો આ આખી છે ગાંધીનગરમાં ગતિશક્તિ યુનિવર્સિટી એટલે કે દહેગામમાં જે આવેલી છે 300 થી 800 કરોડ રૂપિયા એમાં પણ વિચારણા કરીને પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યો હતો વિમાનો માટેનો. કચ્છ જિલ્લામાં કંડલામાં ભવિષ્યનું ડિફેન્સ કોરિડોર બનાવવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. કશું જ નથી. આજે આપણે જાણીએ છીએ ત્યાં 2,000 થી 5,000 કરોડ રૂપિયાનું પ્રાથમિક રોકાણ અને કુલ રોકાણ જે છે કંડલામાં 30,000 કરોડ રૂપિયાનું થશે ડિફેન્સ કોરિડોર માટે. એમાં વિમાન પણ આવી જાય. ડિફેન્સમાં તો એ આવે જ, સ્વાભાવિક છે. એ રીતે ભાવનગર પોરબંદર કોસ્ટલ ઝોનમાં ગુજરાત ડિફેન્સથી લઈને એમાં ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ કે આ બધી જ બાબતો વિગતવાર સત્તાવાર રીતે જાહેરાતો કરવામાં આવે છે,
પણ વાસ્તવમાં જે થવું જોઈએ એ થતું નથી. અને આપણે જાણીએ છીએ કે ધોલેરામાં એરપોર્ટ પણ બનાવવાની વાત હતી. એરપોર્ટ તો બની ગયું, અદાણીએ વિમાન પણ ત્યાં ઉતાર્યું છે અને પેલું વિમાન ત્યાં લોડ કરવામાં આવ્યું છે. જોઈ શકીએ છીએ ગ્રોથ, ઓવરઓલ ગ્રોથ ધોલેરાનો કેવો હોઈ શકે છે એની આપણે બાબત જોઈ રહ્યા છીએ. તો ધોલેરામાં આવું સિટી બનવાનું હતું, પણ આજે શું પરિસ્થિતિ છે? કશું જ નથી. અને 2030 સુધીમાં ગુજરાતના ડિફેન્સ ગ્રોથ પ્રોજેક્શન માટે પણ એ બાબતો રજૂ કરવામાં આવી હતી, પરંતુ આજે એ માટે આપણે જોઈ શકીએ છીએ કશું જ નથી થયું. આટલા મોટા પ્લાન બનાવીથી લઈને ઘણું બધું કરવામાં આવ્યું હતું કે આટલા મોટા ત્યાં વિમાનો ઉતરશે, આવી વિડીયો ફિલ્મ બનાવીને લોકોને છેતરવામાં આવ્યા છે, સીધી વાત છે. અને છતાં પણ આપણે જાણીએ છીએ કે ત્યાં કશું જ આજ સુધી થયું નથી અને લોકોને માત્ર ને માત્ર એક ભ્રમમાં નાખી દીધા છે. ત્યાં 18 લાખ લોકો રહેવાના હતા, એ માટેનું નગર બનાવવાનું હતું, એ પણ બનાવ્યું નથી. આ ધોલેરા સિટીનો નકશો આપણે જોઈ શકીએ છીએ. ત્યાં આ પ્રકારનું વિમાન બનાવવાનું હતું, હજુ સુધી વિમાન મથક આવું બન્યું નથી, માત્ર એર સ્ટ્રીપ બની છે અને ત્યાં પહેલું વિમાન અદાણીએ ઉતાર્યું છે. તો આ પ્રકારનું વિમાન ત્યાં બનવાનું હતું પણ બની શક્યું નથી હજુ સુધી. આ એનો મૂળ પ્લાન હતો. અને ત્યાં હેલિકોપ્ટરથી લઈને આપણે જોઈ શકીએ છીએ કે લોકોને કેવા પ્રલોભનો આપવામાં આવ્યા હતા, આપણે જોઈ શકીએ છીએ ત્યાં. અને ત્યાં એવિએશન ઝોન પણ બનાવવાની વાત હતી. આ સરકારની જ વિડીયો ફિલ્મ છે, એ તો ખોટું ન બોલે. એવિએશન ઝોન બનાવવાથી લઈને સોલાર પાર્ક બની ગયો છે, એમાં કોઈ સવાલ નથી. ટાટા હોવાના કારણે તો છે કે જે સરકાર પોતે પણ આમાં કરે છે અને ઘણી બધી બાબતો. અને નરેન્દ્ર મોદીએ ત્યાં જ્યારે એક વિડીયો ફિલ્મ પણ બનાવી હતી, પોતે વિઝિટ લીધી હતી ત્યારે, અને આ રીતે એમણે ધોલેરાનું નિરીક્ષણ કર્યું હતું કે જ્યારે ધોલેરામાં પૂર આવ્યા હતા અને એમાં મોટા પ્રમાણમાં પાણી પણ ભરાયા હતા. તો આ બધી જ બાબતો છે કે આપણે હવે ખરેખર રાહ જોવી કે કેમ મોદીના વિકાસની. કારણ કે મોદી મોટી મોટી વાતો કરે છે, એ આપણે જોયું છે, વારંવાર જોયું છે. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે મોદી સાહેબ ભલે એમણે 12 વર્ષ વડાપ્રધાન અને 12 વર્ષ મુખ્યપ્રધાન તરીકે કર્યા, મોટી મોટી આવી વાતો, आजादी के 100 साल ऐसे बनाएंगे कि दुनिया में विकसित भारत का झंडा फहरता होगा। गुजरात के सपूत और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की विजनरी लीडरशिप और माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के प्रयासों से गुजरात के सीमावर्ती एवं नवनिर्मित जिले वाव थराद से आज 19,800 આવી જાહેરાતોથી લઈને ઘણું બધું કરવામાં આવતું હતું, પણ આખરે છેલ્લે શું પરિસ્થિતિ છે, સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે મોદી સાહેબ મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવમાં અમલ કરતા નથી. એ આપણો આ 24-25 વર્ષનો અનુભવ છે. ધોલેરા એનું મોટું ઉદાહરણ છે. 2007થી લઈને આજે 20 વર્ષ થયા. શું છે ત્યાં? સોલર પાર્ક સિવાય બીજા કોઈ જ ઇન્ડસ્ટ્રી નથી. એરપોર્ટ એર સ્ટ્રીપ બની છે પણ એ